હાલો મિત્રો, હું છું અશ્વિન ધામેલિયા. બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. આજે જન્માષ્ટમી છે, તો બધા મિત્રોને જન્માષ્ટમીની શુભેચ્છાઓ. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે શ્રાવણ મહિનો એટલે હિન્દુ ધર્મનો મહત્વનો અને આસ્થાનો મહિનો કહેવાય છે. હિન્દુ ધર્મની અંદર શ્રાવણ મહિનો એટલે અતિ પવિત્ર શ્રાવણ મહિના તરીકે ઓળખાય. જે 30 દિવસ છે એ હિન્દુ ધર્મમાં બહુ જ પવિત્ર ગણાય છે. એ આપ પણ જાણો છો, હું પણ જાણું છું. ત્યારે આ પવિત્ર શ્રાવણ મહિનાની અંદર અનેક એવા જે હિન્દુ ધર્મના જે પ્રસંગો આવે છે, ખરેખર બધાય આનંદથી પ્રસંગોને માણે છે. તો સૌપ્રથમ તો ભાઈ બહેનનો પવિત્ર દિવસથી જે રક્ષાબંધન, એ બહુ સારી રીતે ભાઈ બહેનના તહેવારને ભાઈ બહેનનો હેત જે હોય છે એ રક્ષાબંધનની અંદર એ ભાઈ બહેન ભેગા થઈને એકબીજાને રાખડી બાંધે અને એ જે આનંદ છે આ શ્રાવણ મહિનામાં, એ સૌપ્રથમ એ તહેવાર છે, એ આનંદનો તહેવાર છે ભાઈ બહેનનો, આ શ્રાવણ મહિનામાં આવે છે. ત્યાર પછી તહેવાર આવે છે શીતળાઈમાનો. એટલે શીતળાઈમાને આપણે બહેનો કોલર જારીને શીતળાઈમાનો પર્વ ઉજવતા હોય છે. અને સાતમ પણ રહી છે, જે તે દિવસે આપણે સૌરાષ્ટ્રની અંદર જે બહેનો છે એ આખો દિવસ ટાઢું ખાય અને શીતળાઈમાને ને તહેવાર મનાવતા હોય છે. અને જો અમારા ગામની તમે વાત કરો તો અમારા ગામના જે બહેનો છે એ શીતળા સાતમને દિવસે અમારા ગામથી થોડે દૂર 1.5 કિલોમીટર ભૂતનાથ મહાદેવનું મંદિર છે. ત્યાં શીતળા માતાજીનું મંદિર છે, બહુ પુરાણું, એટલે કે 5000 વર્ષ જૂનું મંદિર છે. ત્યાં અમારા ગામના અને આજુબાજુના ગામના, અમારા રંગીલા ગામના તો લોકો જાય છે ત્યાં, પણ આજુબાજુના ગામના પણ ત્યાં જાય છે. અને બહુ જબર મંદિર છે. કહેવાય છે કે 5000 વર્ષ પહેલાં એ મંદિર કોઈ ભગવાને સ્થાપના કરી હતી. તો ત્યાં લોકો જાય છે. અને તમને લોકોને પણ જે વિડીયોના માધ્યમથી લોકોને કહું, ગમે ત્યારે તમે સાવકુંડલાથી અમારા બગસરા સાઈડ જતા હોય ત્યારે અમારા નેસરી ગામ આવો ત્યારે એ મંદિરની મુલાકાત લેજો. બહુ જબરજસ્ત મંદિર છે, જોવાલાયક છે. અને આજુબાજુનો જે એરિયો છે એ ફરતી આંબાવાડી છે, ને તમને જંગલમાં ગયા હોય એવો અનુભવ થાય અમારા ભૂતનાથ મહાદેવના મંદિરે. ત્યાર પછી આવે છે જન્માષ્ટમી. આ જન્માષ્ટમી એટલે કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરામાં એનો જે જન્મ થયો એનો તહેવાર હિન્દુ ધર્મમાં બહુ જબરજસ્ત ઉજવાય છે. આખો દિવસ અમારા ગામની અંદર તો 3-4 જગ્યાએ આખો દિવસ ભજન અને કૃષ્ણ ભગવાનનું હિંચકોને એવું ગોઠવી અને બહુ મસ્ત આખો દિવસ કૃષ્ણ ભગવાનના ભજનો વાગતા હોય છે. રાતે 12 વાગે આખું ગામ રાતે 12 વાગે આખું ગામ કૃષ્ણ ભગવાનના જન્મનો દિવસ મનાવે છે. અને આખું ગામ રાતે બધા કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે. તો આ છે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર. ને હિન્દુ ધર્મનો પવિત્ર આ જે મહિનો છે, પવિત્ર દિવસ છે અને પવિત્ર આખો મહિનો છે. તો આ પવિત્ર મહિનાને અને આ પવિત્ર જે આપણે જન્માષ્ટમી છે, તો મારે એક દુઃખ થશે થોડુંક કેવું છે કે ભાઈ આપણે આ બધા પર્વો ઉજવવા માટે આ પવિત્ર મહિનો હોય છે. જ્યારે 4 સોમવાર આવે છે, 4 સોમવારમાં આપણે 4 સોમવાર રહેતા હોય છે. સોમવારને દિવસે અમારા ગામની અંદર સામાકડે સરમાળિયા દાદા છે, એને તલવટ ઝારવા બહેનો જાય છે શ્રાવણ મહિનાના 4 સોમવારે. આવી બધું આ શ્રાવણ મહિનાની અંદર બધું આવતું હોય છે. પરંતુ મારે એક દુઃખ સાથે કહેવું છે કે જન્માષ્ટમી, આપણા કાઠિયાવાડી લોકોએ જન્માષ્ટમીને એવું સમજી બેઠા છે કે ભાઈ જન્માષ્ટમી આવે એટલે લીલા લેરથી જુગાર રમવાનો. જુગાર 2 દિવસ તો અમુક તો 2 દિવસ ગાયબ થઈ જાય. તમે ફોન કરો ને કે ભાઈ ક્યાં છો, તો આપણે એમ કે હું તો ફલાણા ભાઈની વાડીએ છું, પણ ત્યાં જાય તો ત્યાં ન હોય. આપણે એડ્રેસ બીજું આપે, કારણ કે એને બીક હોય કે આ આવશે તો ક્યાંક નકામું થાય, એટલે આપણે એડ્રેસ બીજું આપે. પણ મારું એવું કહેવાનું છે કે ભાઈ જન્માષ્ટમી છે એ આપણે હિન્દુ ધર્મને ઉજવવાનો પર્વ છે, આનંદ લેવાનો પર્વ છે, ભક્તિ કરવાનો પર્વ છે, જુગાર રમવાનો પર્વ નથી. તો મારા જુગાર રમતા મારા મિત્રો છે એને મારે કહેવું છે કે મિત્રો, જન્માષ્ટમીના દિવસે જુગાર નહીં રમો. જન્માષ્ટમી એટલે કૃષ્ણ ભગવાનના જન્મનો આનંદ લેવાનો દિવસ છે, હિન્દુ ધર્મને એક પવિત્ર દિવસ છે. તો આમાં તમે જુગાર ન રમો તો સારી વાત કહેવાય, એવું મારું માનવું છે. બાકી તો તમારી અંગત જિંદગી છે, જે તમે કરો એ તમને મુબારક. તો ચાલો એકવાર ફરીદાન બધાય મિત્રોને જન્માષ્ટમીની શુભેચ્છા. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.